સાયબર ઠગ ટોળકીનો પર્દાફાશ. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ. વલસાડ જિલ્લામાં સાયબર ફ્રોડ આચરતી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં લાખો રૂપિયાના સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસે સાયબર ગુનાઓમાં વપરાતા મ્યુલ એકાઉન્ટ એટલે કે ભાડાના ખાતાઓનો ઉપયોગ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સાયબર ઠગો સામાન્ય લોકોને પાર્ટ ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ અને વર્ક ફ્રોમ હોમ જેવી લાલચ આપી છેતરપિંડી કરતા હતા. આ ઠગાઈના નાણાં જે બેંક ખાતાઓમાં જમા થતા હતા તેની તપાસ કરતા પોલીસે સત્યમ વિજયકુમાર સિંહ રહે બંગલા નંબર 164 નીલકંઠ સોસાયટી, સાતફળિયા, ચણોદ, તાલુકો વાપી, જિલ્લો વલસાડ નામના આરોપીની ધરપકડ કરી છે. વલસાડ સાયબર ક્રાઇમની ટીમે આશરે 7,77,000 થી વધુનો સાયબર ફ્રોડ પકડાયો છે. સત્યમ વિજયકુમાર સિંહ રહે નીલકંઠ સોસાયટી, ચણોદ, વાપી, પિયુષ સંજયસિંહ રહે છરવાડા, વાપી, જે હાલ પોલીસ પકડથી દૂર છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે પ્રજાજોગ સંદેશ પાઠવે છે કે કોઈપણ વ્યક્તિએ નજીવી રકમની લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે સિમ કાર્ડ અન્ય કોઈને વાપરવા આપવું જોઈએ નહીં. જો તમારા ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર કામ માટે થશે તો ખાતા ધારક તરીકે તમે જ જવાબદાર ઠરશો. આ સફળ કામગીરી વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાવિક ચિત્યા, પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ પટેલ, એએસઆઈ નિલેશ જોશી, હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ નારાયણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મિતેશ કુમાર અશોકભાઈ, સાયબર એક્સપર્ટ પરતેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાયબર ઠગોથી સાવધાન રહો અને સુરક્ષિત રહો.